વિદ્યાર્થી મિત્રો, આજે અમને જણાવતા આનંદ થાય છે કે અમે તમારા માટે ઓનલાઈન ભણવાની વ્યવસ્થા લઈને આવ્યા છે। એમાં મેથ્સ સબ્જેક્ટ માટે આવ્યા છે। તો એમાં આજે આપણે ધોરણ 9માં ગણિત વિષયનું ઓનલાઈન ભણવાનું શરૂ કરીશું। એમાં પહેલું ચેપ્ટર છે સંખ્યા પદ્ધતિ, જેના વિશે આપણે ભણવાનું ચાલુ કરીએ છીએ। હવે આપણે પહેલું ચેપ્ટર ભણવાનું છે સંખ્યા પદ્ધતિ। આ સંખ્યા પદ્ધતિ ચેપ્ટર છે એ 9મા ધોરણનું બહુ અગત્યનું ચેપ્ટર છે। 9મા ધોરણમાં તમારે પરીક્ષામાં, દરેક પરીક્ષામાં 9મા ધોરણમાં પહેલું ચેપ્ટર સંખ્યા પદ્ધતિ આવે છે। આ સંખ્યા વિશે તમે 6ઠ્ઠા ધોરણમાં, 6th સ્ટાન્ડર્ડમાં, 7thમાં, 8માં પણ ભણ્યા છો। એ આખું પુનરાવર્તન થશે અને એક બીજા 2-3 ટોપિક નવા ઉમેરાશે। એટલે આપણે એ જોઈએ તો પહેલું તમે વિભાજ્ય સંખ્યા અને અવિભાજ્ય સંખ્યા વિશે ભણ્યા હતા। તો આપણે વિભાજ્ય સંખ્યા કોને કહીએ છીએ? તો જે સંખ્યાના 2 થી વધારે અવયવ હોય તેને વિભાજ્ય સંખ્યા કહીએ છીએ। બરાબર, ઉદાહરણ તરીકે લઈએ 4, તો 4ના અવયવ 1, 2 અને 4। પછી 6 લઈએ તો 6ના અવયવ 1, 2, 3 અને 6। બરાબર, 12 લઉં તો એના અવયવ 1, 2, 3, 4, 6, 12। 10 લઈએ તો એના અવયવ 1, 2, 5 અને 10। એટલે જે સંખ્યાના 2 કે 2 થી વધારે અવયવ હોય તે બધી સંખ્યાઓને વિભાજ્ય સંખ્યા કહે છે। અને અવિભાજ્ય, જે સંખ્યાના 2 જ અવયવ હોય, જે સંખ્યાના 2 જ અવયવ હોય તેને વિભાજ્ય સંખ્યા કહે છે। જે સંખ્યાના 2 જ અવયવ હોય તેને અવિભાજ્ય સંખ્યા કહે છે। હવે અવિભાજ્ય સંખ્યા એટલે 2, તો 2ના અવયવ કયા? 1 અને 2। 3, 3ના અવયવ કયા? 1 અને 3। 17, 17ના અવયવ કયા? 1 અને 17। એટલે અવિભાજ્ય સંખ્યાને 2 જ અવયવ હોય, એક તો 1 અને બીજું એ સંખ્યા પોતે। તો આ વસ્તુ તમે આગળ 6ઠ્ઠા ધોરણમાં ભણી ગયા હતા, વિભાજ્ય સંખ્યા, અવિભાજ્ય સંખ્યા વિશે। પછી આપણે લેતા યુગ્મ અને અયુગ્મ। યુગ્મ સંખ્યા, અયુગ્મ સંખ્યા। તો યુગ્મ સંખ્યાને આપણે ગુજરાતીમાં કહીએ તો બેકી સંખ્યા કહેવાય અને અયુગ્મ સંખ્યાને એકી સંખ્યા કહેવાય। પણ હવે તમારે ગણિતમાં છે ને એકી સંખ્યા, બેકી સંખ્યા એવો શબ્દ નહીં વપરાય, એવો શબ્દ વપરાશે યુગ્મ સંખ્યા અને અયુગ્મ સંખ્યા, એવો શબ્દ વપરાશે। યુગ્મ સંખ્યા એટલે 2, 4, 6, 8, 10 એ રીતે હશે। અયુગ્મ સંખ્યા 1, 3, 5, 7, 9 આ રીતે અનંત સુધી આવે। બરાબર, તો આ યુગ્મ અયુગ્મ વિશે પણ તમારે ભણવાનું આવી ગયું। એટલે આ કેવું હોય કે કેટલી બધી એકી સંખ્યા અને બેકી સંખ્યા ખબર હોય અને અચાનક સર પૂછે કે અયુગ્મ સંખ્યા, તો હવે આપણને ખ્યાલ હોવો જોઈએ કે અયુગ્મ સંખ્યા એટલે એકી સંખ્યા, યુગ્મ સંખ્યા એટલે બેકી સંખ્યા। હવે આપણે સંખ્યા પદ્ધતિમાં જે મેઇન ભણવાનું છે, આપણે પહેલું પૂર્ણાંક શબ્દ આવશે। પૂર્ણાંકમાં શું આવે? તો પૂર્ણાંક 3 પ્રકારના હોય: ધન પૂર્ણાંક, શૂન્ય પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક।
પૂર્ણાંક ત્રણ પ્રકારના હોય, ધન પૂર્ણાંક, શૂન્ય પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક. હવે ધન પૂર્ણાંક 1, પછી સીધું 2, 3, 4, 5 આ રીતે અનંત સુધી દર્શાવવા માટે આપણે 3 ટપકા કરતા હોઈએ છીએ. પછી શૂન્ય પૂર્ણાંક એટલે 0, એને શૂન્ય પૂર્ણાંક કહેવાય. ઋણ પૂર્ણાંક એટલે -1, -2, -3, -4, -5 એવું અનંત સુધી દર્શાવવાનું. તો ધન પૂર્ણાંક, શૂન્ય પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક આ 3 પૂર્ણાંકો છે. એમાં એકલા ધન પૂર્ણાંક જે છે એને આપણે પ્રાકૃતિક સંખ્યા કહીએ છીએ, નેચરલ નંબર, જેને n વડે દર્શાવીએ છીએ. પછી શૂન્ય પૂર્ણાંક. હવે શૂન્ય પૂર્ણાંક અને ધન પૂર્ણાંક બંને ભેગા કરી જે સમૂહ લખીએ 0, 1, 2, 3, 4, 5, તો આ જે સમૂહ છે એને પૂર્ણ સંખ્યા કહીએ છીએ, હોલ નંબર, જેને આપણે W વડે દર્શાવીએ છીએ. પછી ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્ય પૂર્ણાંક ત્રણે ત્રણ ભેગા કરી અને જે લખીએ એને પૂર્ણાંક સંખ્યાનો સમૂહ, એટલે 0, 1, 2, 3, 4 અનંત સુધી. આ બાજુ -1, -2, -3, -4, -5 અનંત સુધી. આ જે છે એને પૂર્ણાંક સંખ્યાનો સમૂહ કહીએ છીએ. બરાબર. તો પૂર્ણાંક સંખ્યાનો સમૂહ ઇન્ટીજર્સ, જેને Z વડે દર્શાવાય છે. જર્મન શબ્દ ઝેબલ ઉપરથી Z આવે છે, પણ આમ આપણે ઇંગ્લિશમાં એને ઇન્ટીજર્સ બોલતા હોય છે, પૂર્ણાંકો. બરાબર. તો આપણે પ્રાકૃતિક સંખ્યા સમૂહ, પૂર્ણ સંખ્યા સમૂહ અને પૂર્ણાંક સંખ્યાનો સમૂહ. હવે આ સમૂહ છે કોઈ ટીચર ભણાવતા હોય અને પૂર્ણાંક સંખ્યાનો જે સમૂહ છે એ સમૂહને ગણ શબ્દ વાપરે તો ચાલે. જૂનો જે કોર્સ હતો ને એમાં ગણ ચેપ્ટર આવતું હતું, એટલે આ જે સંખ્યા સમૂહ છે એને ગણ રીતે આપણે વાપરતા હતા. એટલે કદાચ સમૂહ શબ્દની જગ્યાએ એ ગણ શબ્દ વાપરે તો પણ ચાલે. બરાબર. તો આ જે આપણે પૂર્ણાંક સંખ્યાઓ જોઈ, ધન પૂર્ણાંક, શૂન્ય પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક. ધન પૂર્ણાંકને આપણે પ્રાકૃતિક સંખ્યા n વડે દર્શાવીએ છીએ. પછી શૂન્ય અને ધન પૂર્ણાંક ભેગા કરીએ તેને પૂર્ણ સંખ્યા કહીએ છીએ, જેને W વડે દર્શાવીએ છીએ. અને પૂર્ણાંકો જેને Z વડે દર્શાવીએ છીએ. તો આ આપણા સંખ્યાના 3 સમૂહ જોયા. હવે આગળ સંખ્યાના સમૂહ જોયા, તો એ સમૂહમાં હવે આપણે જે નવો ટોપિક ભણવાનો છે સમમેય સંખ્યા વિશે ભણવાનું. સમમેય સંખ્યા 8મા ધોરણમાં પહેલા ચેપ્ટરમાં હતું સમમેય સંખ્યા. એ સમમેય સંખ્યા વિશે ભણવાનું છે. સમમેય સંખ્યાના અંદર 2 પ્રકારની સંખ્યા, એક પૂર્ણાંક અને બીજી અપૂર્ણાંક. પૂર્ણાંક અને અપૂર્ણાંક. એમાં પૂર્ણાંક વિશે મેં તમને ચર્ચા કરી કે પૂર્ણાંક 3 પ્રકારના હોય, ધન પૂર્ણાંક, શૂન્ય પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક. પૂર્ણાંક સંખ્યાનો સમૂહ Z વડે દર્શાવાય છે. હવે અપૂર્ણાંક. અપૂર્ણાંકમાં આપણે 2 પ્રકારે જનરલી હોય છે. એક અપૂર્ણાંકનું P/Q સ્વરૂપ હોય છે અને બીજું દશાંશ સ્વરૂપ હોય છે. બરાબર. P/Q સ્વરૂપ હોય છે અને દશાંશ સ્વરૂપ હોય છે. એટલે આપણે અપૂર્ણાંકને P/Q, તમને ખબર છે કે આપણે 4/3 લખીએ તો 4 એને અંશ કહીએ છીએ અને 3 એને છેદ કહીએ છીએ. બરાબર. હવે કોઈ પણ અપૂર્ણાંક ક્યારે કહેવાય? તો જેમ કે મેં 16/4 લખ્યા તો આ P/Q સ્વરૂપ છે. પણ 16ના અવિભાજ્ય અવયવ પાડું તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 થાય. 4ના અવિભાજ્ય 2 ગુણ્યા 2 થાય. હવે આ 2 ઉડી ગયા, આ 2નો છેદ ઉડી ગયો, એટલે ઉપર કેટલા વધ્યા? 4. નીચે કેટલો વધ્યો? 1. એટલે નીચે 1 વધે
તો આ સંખ્યા અહીંયા દેખાવમાં p/q સ્વરૂપે હતી, પણ એનો છેદ 1 વધ્યો એટલે આ સંખ્યા પૂર્ણાંક કહેવાય. પણ એ જ વસ્તુ આપણે 15/20 હોય તો 15 ના અવિભાજ્ય 5 × 3, 20 ના 2 × 2 × 5. હવે સમાન અવયવ 5 ઉડી ગયો તો અંશમાં કેટલા વધ્યા? 3. છેદમાં કેટલા વધ્યા? 4. તો આ જે 15/20 નું અતિક સંક્ષિપ્ત રૂપ 3/4 થાય. 15/20 નું અતિક સંક્ષિપ્ત રૂપ 3/4 થાય. એટલે કોઈ પણ તમને સંખ્યા આપી હોય તો એને તમારે પહેલાં અતિક સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવવાની અને પછી એનો છેદ જોવાનો. એ 1 કરતાં મોટો હોય તો એ અપૂર્ણાંક થાય. છેદ 1 કરતાં મોટો હોય તો એ અપૂર્ણાંક થાય અને છેદ 1 થાય તો એ શું થાય? પૂર્ણાંક. આ પૂર્ણાંક અને અપૂર્ણાંક બંને p/q સ્વરૂપે દર્શાવી શકાય. પૂર્ણાંક અને અપૂર્ણાંક બંનેને p/q સ્વરૂપે દર્શાવી શકાય, પણ જેનો છેદ 1 હોય એને પૂર્ણાંક માનીએ છીએ અને જેનો છેદ 1 કરતાં મોટો અથવા 1 કરતાં નાનો હોય એને અપૂર્ણાંક માનીએ છીએ. કેમ? તો આપણું આ જે p/q સ્વરૂપ છે જેમાં p એ પૂર્ણાંક સંખ્યા છે. હવે પૂર્ણાંક સંખ્યા કીધી એટલે ધન પૂર્ણાંક પણ આવી જાય, ઋણ પૂર્ણાંક પણ આવી જાય અને શૂન્ય પણ આવે. જ્યારે q છે એને શૂન્યતર પૂર્ણાંક કહી છે. શૂન્યતર પૂર્ણાંક એટલે શૂન્ય સિવાયની પૂર્ણાંક સંખ્યા. શૂન્ય સિવાયની પૂર્ણાંક સંખ્યા એટલે ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક એ બે આવે. એટલે છેદ જે છે એ 1 કરતાં મોટો રહે કે 1 કરતાં નાનો રહે તો અપૂર્ણાંક અને છેદ 1 રહે તો પૂર્ણાંક. બરાબર. હવે જો આ જે આપણે લખ્યું એમાં છેદ જોવાનો છે, અતિક સંક્ષિપ્ત રૂપ. આ ધ્યાન રાખજો, 10મા ધોરણમાં પણ એનો શબ્દનો અર્થ નીકળવાનો આવે છે. કોઈ પણ સંખ્યાનું અતિક સંક્ષિપ્ત રૂપ એટલે કે શું? જો 15 અને 20 હતા તો અંશ અને છેદનો, અંશ અને છેદનો સામાન્ય અવયવ કેટલો હતો? 5. અને જ્યારે અહીંયા અંશ અને છેદનો સામાન્ય અવયવ 1 છે. બરાબર. એટલે કોઈ પણ સંખ્યાનું અતિક સંક્ષિપ્ત રૂપ ક્યારે કહેવાય? જ્યારે અંશ અને છેદનો સામાન્ય અવયવ 1 થાય ત્યારે એ અતિક સંક્ષિપ્ત રૂપ કહેવાય. એટલે કોઈ પણ p/q સ્વરૂપની આપણે વાત કરીએ એટલે એવું કહેવાય p અને q નો સામાન્ય અવયવ 1 છે. સામાન્ય અવયવ કયો છે? 1. તો એને આપણે અતિક સંક્ષિપ્ત રૂપ કહીએ અને એ અતિક સંક્ષિપ્ત રૂપમાં છેદનું મૂલ્ય 1 કરતાં મોટું અથવા -1 કરતાં નાનું તો એ બંને સંખ્યા, તો આ સંખ્યાને અપૂર્ણાંક કહે છે. બરાબર. તો આપણે એક આ p/q સ્વરૂપ અપૂર્ણાંકમાં આવે. હવે આનું જ અપૂર્ણાંકની બીજી ચર્ચા કરીએ છીએ, દશાંશ સ્વરૂપની. હવે આપણે અપૂર્ણાંક સ્વરૂપમાં એક મેં p/q કીધું ને, હવે દશાંશ સ્વરૂપ. આ દશાંશ સ્વરૂપ છે ને આપણે 3 રીતે લખીએ છીએ. એક શાંત દશાંશ, બીજું અનંત આવૃત દશાંશ અને ત્રીજું અનંત અનાવૃત દશાંશ. બરાબર. દશાંશને 3 રીતે લખાય: શાંત દશાંશ, અનંત આવૃત દશાંશ અને અનંત અનાવૃત દશાંશ. હવે શાંત દશાંશ છે ને તમે લખતા આવ્યા છો કે 4.2 હોય તો જો 42/10 એટલે 21/5 થયા. તો આ તમારું દશાંશ સ્વરૂપ થયું.
અને આ દશાંશ સ્વરૂપનું આ p/q સ્વરૂપ થયું. એટલે કોઈ પણ દશાંશ સ્વરૂપની સંખ્યા હોય એનું p/q સ્વરૂપમાં q 1 કરતાં મોટો જ મળે અને એટલે એ અપૂર્ણાંક કહેવાય. એટલે દશાંશ સંખ્યાઓ બધી અપૂર્ણાંક હોય છે. બરાબર. પછી બીજું 3.4 5 7 1 6. તો આને જો દશાંશ ચિહ્ન પછી 1 2 3 4 ને 5 આંકડા છે તો આપણે શું કરીએ છીએ, નીચે એકની પાછળ 5 મીંડા મૂકી દઈએ છીએ. તો આ p/q સ્વરૂપ થયું અને આ દશાંશ સ્વરૂપ થયું. તો આ શાંત દશાંશ કહેવાય, જેમાં દશાંશ ચિહ્ન પછીની સંખ્યા અમુક, અહીંયા દશાંશ ચિહ્ન પછી એક સંખ્યા લખી, અહીંયા દશાંશ ચિહ્ન 5 લખી, તો એ શાંત દશાંશ કહેવાય. અનંત આવૃત એટલે શું, તો કે 3.66666 આવું અનંત સુધી ભાગાકાર થતો હોય. જેમ કે હું તમને કહું કે આ 20 ને 3 વડે ભાગો તો તમે લખશો 3 6 18, 2 વધ્યા. હવે અહીંયા દશાંશ ચિહ્ન મૂકીએ છીએ, પછી અહીંયા 0 ઉતાર્યો, 3 6 18, 2 0, 3 6 18, 2 0, 3 6 18, 2 0. આ રીતે આપણે અનંત સુધી જાય. બરાબર. તો આ રીતે અનંત સુધી ચાલ્યું. એટલે આવી સંખ્યાને અનંત આવૃત દશાંશ કહેવાય. એમાં અહીંયા 6 વારંવાર પુનરાવર્તન થાય છે એટલે આને 3.6 અને ઉપર આ રીતે લીટી કરી અને 12 બોલાય એટલે 3.612. એવું જરૂરી નથી કે એક આંકડો પુનરાવર્તન થતો હોય, ત્રણેય થતા હોય. જેમ કે 42.124 આ રીતે સતત પુનરાવર્તન થાય છે. તો હમણાં 3 આંકડાનું પણ ક્રમમાં થાય. જો 3 આંકડા પછી આવ્યો, પછી 1 ફરી આવ્યો, પછી એ રીતે આવે. તો ક્રમમાં થતું હોય તો એને અનંત આવૃત દશાંશ કહેવાય. એટલે અહીંયા 3 આંકડા થાય છે તો ત્રણેય ઉપર આ રીતે કરવાનું. અમુક વખત એવું હોય 0.57 4 2 4 2 4 2 આ રીતે પુનરાવર્તન થાય. તો પહેલા 2 આંકડાનું પુનરાવર્તન થતું નથી, પછીના આંકડા ક્રમિક પુનરાવર્તન થાય છે તો એ પણ અનંત આવૃત દશાંશ કહેવાય. બરાબર. હવે આ આપણે 9મા ધોરણમાં જે ભણવાનું છે એ આ અનંત આવૃત દશાંશને p/q સ્વરૂપમાં ફેરવવાનું ભણવાનું છે, જે અત્યાર સુધી તમારે ભણવાનું નથી આવ્યું. આ શાંત દશાંશનું તમારે આવી ગયું છે 8મા ધોરણમાં, પણ અનંત આવૃત દશાંશનું આપણે આ વર્ષે ભણીશું નેક્સ્ટ ટોપિકમાં. એટલે અત્યારે આપણે એવું માનો કે શાંત દશાંશ અને અનંત આવૃત દશાંશ છે, આ બંનેને તમે p/q સ્વરૂપમાં દર્શાવી શકો. એટલે શાંત દશાંશ અને અનંત આવૃત દશાંશ એ સમમેય સંખ્યા થાય. પણ અનંત અનાવૃત દશાંશ છે એટલે એમાં કઈ રીતે સંખ્યા, આમ 4.1 2 0 3 5 7 9 અને પાછળ અનંત સુધી દર્શાવેલું હોવું જોઈએ. હવે મેં અહીંયા અનંત સુધી દર્શાવ્યું. હવે આમાં જો કોઈ આંકડો પુનરાવર્તન થતો નથી. કેટલી ફેર એવું બને કે 42.1 0 0 2 3 0 1 5 0 2 4 આ રીતે પણ અનંત સુધી. આમાં પણ આંકડા કોઈ ક્રમિક પુનરાવર્તન થતા નથી. તો આવી દશાંશ સંખ્યાને અનંત અનાવૃત દશાંશ કહીએ છીએ. અને અનંત અનાવૃત દશાંશ હોય એને p/q સ્વરૂપમાં દર્શાવી શકાતું નથી. p/q સ્વરૂપમાં દર્શાવાતું નથી. એટલે આવી સંખ્યા સમમેય સંખ્યા નથી. એટલે દશાંશ ચિહ્નની 3 પ્રકારની સંખ્યા હોય, એમાં શાંત દશાંશ અને અનંત આવૃત દશાંશ સંખ્યાઓ છે, જેને આપણે p/q સ્વરૂપમાં ફેરવી શકીએ છીએ. એટલે એ સમમેય સંખ્યા છે. જ્યારે અનંત આવૃત દશાંશ સંખ્યા છે જેને p/q સ્વરૂપમાં ફેરવી શકતા નથી, એટલે એ સમમેય સંખ્યા નથી. તો આપણે હવે સમમેય સંખ્યાનું મેં તમને વર્ણન કર્યું. હવે એને નાના કોન્સેપ્ટથી સમજી લઈએ કે શું આવે. તો જો સમમેય સંખ્યા
આમ વ્યાખ્યા બોલે, જે સંખ્યાને P/Q સ્વરૂપમાં દર્શાવી શકાય તે સમમેય સંખ્યા છે. જે P/Q સ્વરૂપમાં દર્શાવી શકાય તે સમમેય સંખ્યા છે. બરાબર. જ્યાં P પૂર્ણાંક એટલે ધન પૂર્ણાંક હોય, ઋણ પૂર્ણાંક હોય કે શૂન્ય હોય ચાલે, અને Q શૂન્યતર પૂર્ણાંક. શૂન્યતર પૂર્ણાંક એટલે શૂન્ય સિવાયનો પૂર્ણાંક. હવે કદાચ કોઈ ટીચર ભણાવતા હોય ને તમને Q ધન પૂર્ણાંક કે તો ચાલે. એ જૂની ચોપડી હતી ને એમાં ધન પૂર્ણાંક શબ્દ વાપર્યો હતો. નવી જે ચોપડી છે એટલે નવો સિલેબસ આવ્યો એમાં શૂન્યતર પૂર્ણાંક શબ્દ વાપર્યો છે. એટલે કદાચ કોઈ ટીચર તમને એમ કે ધન પૂર્ણાંક તો માની લેવાનું. કારણ કે કોઈ પણ આપણે જ્યારે અપૂર્ણાંક લખીએ 3/-4 તો બીજા સ્ટેપમાં શું કરીએ, જ્યાં માઇનસ ચિહ્નને ઉપર લઈ લઈએ છીએ અને -3/4 રાખીએ છીએ. એટલે જનરલી આપણે જે છેદ હોય ને એને ધન પૂર્ણાંક સ્વરૂપે રાખતા હોઈએ છીએ. તો આપણું આ P/Q સ્વરૂપ એ સમમેય સંખ્યા છે, જેના અંદર તમારે પૂર્ણાંક આવી ગયા. પૂર્ણાંકના અંદર જે કીધું ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્ય. બરાબર. પછી P/Q સ્વરૂપના અપૂર્ણાંક આવી ગયા. અપૂર્ણાંક માટે મેં તમને ક્લિયર કરાયું કે કોઈ પણ P/Q સ્વરૂપ હોય એ અતિક સંક્ષિપ્ત રૂપ જોવાનું, અને અતિક સંક્ષિપ્તમાં Qનું મૂલ્ય 1 અથવા -1 હોય તો પૂર્ણાંક, અને 1 થી મોટું કે -1 થી નાનું હોય તો અપૂર્ણાંક થાય. બરાબર. અને એના પછી દશાંશ સ્વરૂપમાં કીધું. દશાંશમાં સમમેય સંખ્યામાં કઈ કઈ આવે તો કે શાંત દશાંશ સ્વરૂપની સંખ્યા અને અનંત આવૃત દશાંશ સ્વરૂપની સંખ્યા, જે તમારે સમમેય સંખ્યામાં આવે. અને સમમેય સંખ્યાનો જે સમૂહ છે એ સમૂહને Q વડે દર્શાવવામાં આવે છે. તો આ આપણે જોયું સમમેય સંખ્યા, જે આ ચેપ્ટરમાં તમારે ભણવાનું છે મેઇન. અને આ વસ્તુ 8માનું રિપીટેશન હતું. હવે આપણે જે જોઈશું એક બીજો ટોપિક તમારે આવે સંખ્યાનો સમૂહ. એને વાસ્તવિક સંખ્યાનો સમૂહ કહે છે. આપણે હવે જે ભણવાનું છે એ R ગણ વિશે ભણવાનું છે, જેને આપણે વાસ્તવિક સંખ્યાનો સમૂહ કહીએ છીએ. વાસ્તવિક સંખ્યાનો સમૂહ છે એ સમૂહના અંદર તમારે જે સમમેય સંખ્યા હતી ને એ સમમેય સંખ્યાનો સમૂહ જે છે એ તો વાસ્તવિક સંખ્યામાં આવે. એ સિવાય અસમમેય સંખ્યા એ તમારે વાસ્તવિક સંખ્યામાં નવો શબ્દ આ તમારે આવ્યો, અસમમેય સંખ્યા. આ તમારે આ વર્ષે 9મા ધોરણનો નવો ટોપિક કહેવાય ચેપ્ટરનો. અને આગળ જે મેં સમજાવ્યું એ બધું એવું હતું કે તમે 6, 7 અને 8 3 ધોરણમાં જે ભણ્યા હતા એ હતું. હવે આ અસમમેય સંખ્યામાં હમણાં આપણે ચર્ચા થઈ કે દશાંશ સ્વરૂપમાં અનંત અનાવૃત દશાંશ સ્વરૂપની સંખ્યા હોય એ અસમમેય સંખ્યા કહેવાય. જેને મેં તમને દર્શાવ્યું કે 4.1 2 3 0 2 4 5 7 અને પછી પાછળ આ રીતે અનંત સુધી લખ્યું. જો હવે આ જ વસ્તુ મેં આ રીતે લખું ને કે 4.1 2 3 0 2 4 5 7 અને પાછળ અનંત ના દર્શાવું ને તો આને શાંત દશાંશ કહેવાય. કેમ? તો અહીંયા દશાંશ ચિહ્ન પછી આંકડા નક્કી થઈ ગયા. 3 ને 3 6 ને 2 8 આંકડા છે એવું નક્કી થઈ ગયું. અને અહીંયા દશાંશ ચિહ્ન પછી 3 ટપકા કર્યા એટલે અનંત સુધી જાય છે. એટલે દશાંશ ચિહ્ન પછીના આંકડા અનંત સુધી છે અને આનો અર્થ અનંત સુધી નથી. એટલે તમે 3 ટપકા ના કરો તો એ કેવી સંખ્યા થઈ જાય? સમમેય. એટલે એ ધ્યાન રાખવાનું
કે જે લખી છે આંકડા પુનરાવર્તન થતા નથી પણ એ અનંત સુધી દર્શાવેલું હોવું જોઈએ। એ જ રીતે 5.0100100100001 તો આમાં પણ જો કે ક્રમમાં પુનરાવર્તન થતું નથી। અહીંયા 1 0 આવ્યા, અહીંયા 2 આવ્યા, અહીંયા 3 આવ્યા, અહીંયા 4 આવ્યા। તો આ ક્રમમાં પુનરાવર્તન ના થતું હોય તો પણ એ અનંત અનાવૃત દશાંશ કહે એટલે અસમય સંખ્યા કહેવાય। બીજું અસમય સંખ્યાનું સ્વરૂપ કે કોઈ પણ સંખ્યા હોય, જેમ કે આપણે વર્ગમૂળમાં મેં સંખ્યા લખી 16। હવે 16ના તમે અવયવ પાડો અવિભાજ્ય તો 2/4 ઘાત થાય। વર્ગમૂળ એટલે 1/2 ઘાત થાય, એટલે કે 2/4 ગુણ્યા 1/2 થઈ, એટલે જવાબ 2/2 ઘાત આવ્યું, એટલે જવાબ 4 લખીએ, એટલે આપણે 16નું વર્ગમૂળ 4 નીકળે એવું બોલીએ છીએ। એ કઈ રીતે? તો જો જેટલે જે ઘાત વધી ને એ પૂર્ણાંક વધી। આ જ વસ્તુ મેં વર્ગમૂળમાં 32 લખ્યા હોત તો 32 એટલે 2/5 ઘાત થાત, વર્ગમૂળ એટલે 1/2 ઘાત થાત, એટલે 2/5 ગુણ્યા 1/2 બરાબર 2/5 ઘાત થાય। તો આ 4 લખ્યું એ સમય કહેવાય, પણ અહીંયા 2/5 ઘાત એટલે ઘાત કેવી વધી? અપૂર્ણાંક। અહીંયા ઘાત કેવી વધી હતી? પૂર્ણાંક। એટલે જે સંખ્યાની આધાર અવિભાજ્ય હોય અને ઘાત અપૂર્ણાંક વધે તો એ અસમય સંખ્યા કહેવાય। એટલે √8 તો એનું વર્ગમૂળ ના નીકળે એટલે અસમય। ઘનમૂળમાં 10 એનું ઘનમૂળ નીકળે નહીં તો આ પણ કેવી કહેવાય? અસમય। હવે તમને અસમય સંખ્યાઓમાં તમારે એ ધ્યાન રાખવાનું કે કોઈ પણ સંખ્યાનો આધાર અવિભાજ્ય સંખ્યા બને અને ઘાત અપૂર્ણાંક વધે તો અસમય થાય। આમ જનરલી આપણે કેવું હોય છે, વર્ગમૂળમાં મોટો એટલે કોઈ પણ વર્ગમૂળમાં અવિભાજ્ય સંખ્યા હોય 5 તો અસમય થાય, કોઈ પણ વર્ગમૂળમાં અવિભાજ્ય સંખ્યા હોય તો એ અસમય થાય। ઘનમૂળમાં લખીએ, જેમ ઘનમૂળમાં 5, ઘનમૂળમાં 7, ઘનમૂળમાં 12 તો આ પણ કેવી સંખ્યાઓ થાય? અસમય સંખ્યાઓ થાય। તો વાસ્તવિક સંખ્યા, સમય સંખ્યા અને અસમય સંખ્યા બંનેનો જે સમૂહ બને એ સમૂહને વાસ્તવિક સંખ્યા સમૂહ કહે છે। એટલે હવે આપણે જો કેટલા સમૂહ ભણ્યા તો એ તમને કહું, 5 સમૂહ ભણ્યા। પહેલો સમૂહ બોલ્યો પ્રાકૃતિક સંખ્યાનો સમૂહ, જેને આપણે n વડે દર્શાવ્યો। બીજો પૂર્ણ સંખ્યાનો સમૂહ, જેને આપણે w વડે દર્શાવ્યો। પછી પૂર્ણાંક સંખ્યાનો સમૂહ, જેને આપણે z વડે દર્શાવ્યો। પછી સમય સંખ્યાનો સમૂહ, જેને આપણે q વડે દર્શાવ્યો। અને પછી વાસ્તવિક સંખ્યાનો સમૂહ, જેને આપણે r વડે દર્શાવ્યો। તો આ 5 સંખ્યા સમૂહ વિશે આપણે આ ચેપ્ટરના અંદર ભણવાનું છે। એમાં હવે પહેલો ટોપિક આપણે જે ભણવાનું શરૂ થશે એ કોઈ પણ બે સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યાઓ લખવાનો ટોપિક ભણવાનો શરૂ થશે। જેમ કે તમે જાણો છો, જેમ હું કહું કે 2 અને 3 વચ્ચેની કોઈ 5 સમય સંખ્યા લખો તો તમે 2.1, 2.2, 2.3, 2.4 આ રીતે તમે 2.9 સુધી લખો। પછી આ 2.1 અને 2.2 ની વચ્ચે પણ આવે 2.11, 2.12, 2.13, 2.14 બરાબર। આ રીતે 2.19 સુધી આવે। એટલે કોઈ પણ બે સંખ્યા હોય
એની વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ રહેલી હોય છે. 3 અને 4 વચ્ચેની 4 સમય સંખ્યા લખો. હવે આ દાખલાનો જવાબ છે ને દરેક વિદ્યાર્થીઓનો અલગ અલગ આવી શકે અને જુદી જુદી રીતે ગણાતો હોય છે. એમાં આપણે પહેલી રીત જોઈએ. રીત 1, 3 અને 4 વચ્ચેની 4 સમય સંખ્યા અને લખી દઈએ 3.1, 3.3, 3.8 અને 3.9 ચાલે. હવે પછી બીજી રીત છે રીત 2, 3 અને 4 વચ્ચેની લખવાની છે. કેટલી સમય સંખ્યા લખવાની છે? 4. તો તમારે 4માં 1 ઉમેરો એટલે કેટલા થાય? 5. હવે ધ્યાન રાખવાનું, અહીંયા 6 સમય સંખ્યા લખવાની હોય તો 6માં 1 ઉમેરીને 7 કરવાના. 5 લખવાની હોય તો 5માં 1 ઉમેરીને 6 કરવાના. અહીંયા 4 લખવાની છે એટલે 4માં 1 ઉમેરીને 5 કર્યા તો 5 વડે અંશ અને છેદને ગુણવાના. એટલે 5. અહીંયા પણ 5 વડે અંશ અને છેદને ગુણવાના. એટલે આનો જે જવાબ છે એ 15/5 થયો. આનો જવાબ છે 20/5 થયો. તો બંનેનો છેદ સરખો થઈ ગયો. તો અંશ 15 અને 20 વચ્ચેની સંખ્યાઓ હોય એટલે આપણે જવાબ લખીશું 3 અને 4 વચ્ચેની 4 સમય સંખ્યા 16/5, 17/5, 18/5 અને 19/5 છે. બરાબર? 16/5, 17/5, 18/5 અને 19/5 છે. આ રીત બીજી થઈ. એમાં વચ્ચેની ગણતરી તમે ના બતાવો અને સીધું વાક્ય લખી દો તો ચાલે. હવે રીત 3 છે. રીત 3માં એવું છે, આપણે 3 અને 4 વચ્ચેની લખવાની. તો પહેલી તો 3 અને 4નો સરવાળો કરીને 2 વડે ભાગી દેવાના. એટલે 3 + 4 7/2 થઈ પહેલી. પછી બીજી, આ 3નો 7/2 જોડે સરવાળો કરી 2 વડે ભાગો એટલે આ બીજી મળે. હવે આનું સાદું રૂપ આપો તો આ 2 નીચે 2 લસા એટલે 3 દુ 6 + 7. હવે આ 2 છે અંશનો છેદ એ છેદમાં આવે એટલે નીચે 2 × 2 4 થાય. ઉપર 6 + 7 13. પછી ત્રીજી શોધવી હોય તો આ 7/2 છે એનો આપણે 3 જોડે સરવાળો કર્યો. હવે કોના જોડે કરીશું? 4 જોડે. સરવાળો કરીને 2 વડે ભાગવાના. તો ઉપર 2 લસા 7. તો આ 4ને 2 વડે ગુણ્યા એટલે 8 અને છેદના 2. આ 2 નીચે આવે એટલે 4. 7 + 8 15/4. પછી ચોથી તો આ 13/4 અને 15/4 બેમાંથી ગમે તે લેવાય. 13/4નો 3 જોડે સરવાળો કરીને 2 વડે ભાગો. તો અહીંયા 2 લસા એટલે 4 લસા આવશે. 13 4 અહીંયા ગુણ્યા 4 તરી 12. 13 + 12 15 25 અને 4 નીચે આવે એટલે 8. તો જો આ 7/2, 13/4, 15/4 અને 25/8 એ 3 અને 4 વચ્ચે આવતી 4 સમય સંખ્યા છે. એટલે લખીશું 3 અને 4 વચ્ચે આવતી 4 સમય સંખ્યા 7/2, 13/4, 15/4 અને 25/8 છે. 4 અને 6 વચ્ચેની 3 સમય સંખ્યા શોધો.
તો આપણે મેં 3 રીતો શીખવાડી, એમાં કોઈ પણ રીતે કરી શકાય, પણ આપણે બીજી રીતે કરીશું બધા મોટા ભાગે દાખલા. એટલે 4 6 3 સમય સંખ્યા શોધવાની, એટલે 3 + 1 4. એટલે આ બંને સંખ્યાને 4 વડે ગુણી 4 વડે ભાગીશું. એટલે અહીંયા 4 × 4 16 ભાગ્યા 4 6 × 4 ભાગ્યા 4. 16 અને 24 વચ્ચે આવતી તમામ સંખ્યાઓ 4 અને 6 વચ્ચે આવે, એટલે લખીને 4 અને 6 વચ્ચે આવતી 3 સમય સંખ્યા 17 ભાગ્યા 4, 19 ભાગ્યા 4, 21 ભાગ્યા 4 છે. હવે તમે એ જગ્યાએ એવું લખો કે 18 ભાગ્યા 4, 20 ભાગ્યા 4, એટલે તમે એવું લખો કે 18 ભાગ્યા 4, 20 ભાગ્યા 4 અને 22 ભાગ્યા 4. પછી આનો છેદ ઉડાડો એટલે 9 ભાગ્યા 2 થાય, આ 5 થાય અને આ 11 ભાગ્યા 2 થાય તો પણ ચાલે. એટલે તમે કોઈ પણ લખી શકો, આ ત્રણમાંથી તમે જે જવાબ લખો એ ચાલે, બરાબર. એટલે આપણે લખ્યું 17 ભાગ્યા 4, 19 ભાગ્યા 4 અને 21 ભાગ્યા 4. અહીંયા 2 ભાગ્યા 7 અને 4 ભાગ્યા 9 વચ્ચેની 4 સમય સંખ્યા શોધો એવું કીધું છે. તો પહેલા અહીંયા જે છેદ છે એ છેદ બંને સંખ્યાના સમાન થવા જોઈએ. એના માટે આપણે 7 અને 9 નો લસા લઈશું. તો 7 અને 9 નો લસા 63. આ જે હું લખું છું એ તમને સમજાવવા માટે લખું છું. તમારે પરીક્ષામાં લખવાનું કે દાખલો ગણતા ત્યાં લખવાનું હતું નથી. 7 અને 9 નો લસા 63 થયો, તો બંને જગ્યાએ છેદ 63 લાવવાનો. તો અહીંયા 63 લાવો હોય તો 9 વડે ગુણીને ભાગવા પડે, તો ઉપર 9 દુ 18 અને 9 સીધા 63. અહીંયા છેદ 63 લાવો હોય તો ઉપર નીચે 7 વડે ગુણીને ભાગવા પડે, તો 7 ચોક 28 અને 9 સીધા 63. હવે આની વચ્ચેની જે સમય 18 અને 28 વચ્ચે જે પણ સંખ્યા બધી લખાય, એટલે લખીશું 2 ભાગ્યા 7 અને 4 ભાગ્યા 9 વચ્ચેની 4 સમય સંખ્યા 19 ભાગ્યા 63, 20 ભાગ્યા 63, 21 ભાગ્યા 63, 25 ભાગ્યા 63, આ રીતે 27 ભાગ્યા 63 સુધી લખાય. હવે આમાં જો જે છેદ ઉડતા ઉડાડીએ, 19 ભાગ્યા 63 ને 20 ભાગ્યા 63, 21 ઉડે 21 તરી 63 એટલે 1/3 અને 25 ભાગ્યા 63. તો આ 2 ભાગ્યા 7 અને 4 ભાગ્યા 9 વચ્ચેની 4 સમય સંખ્યા. હવે મારે આ જવાબ આયા એ તમારે આ જ જવાબ આવે એવું જરૂરી નથી, આમાં જવાબો અલગ આવી શકે. હવે એ જ રીતે -3 ભાગ્યા 4 અને -1/3 વચ્ચેની 4 સમય સંખ્યા લખવાની છે. તો 4 અને 3 છેદ અલગ છે, તો 4 અને 3 નો લસા કેટલો થાય? 12. તો બંનેનો છેદ 12 થવો જોઈએ. તો એના માટે આને ઉપર નીચે આપણે 3 વડે ગુણીશું. તો 4 × 3 એટલે અહીંયા -9 ભાગ્યા 12 થશે. આને ઉપર નીચે 4 વડે ગુણીશું. 1/3 છે તો 4 વડે ગુણ્યા એટલે ઉપર -4 અને નીચે 4 કરી. હવે તમને ખબર છે માઈનસ સંખ્યામાં -9 હોય એનાથી મોટા -8 થાય, એનાથી મોટા -7 થાય, માઈનસમાં ઊંધું હોય, બરાબર. એટલે હવે -3/4 અને -1/3 વચ્ચેની 5 સમય સંખ્યા લખવાની છે. તો 8 7 6 5 4 આવશે, પાંચમી આવશે નહીં. તો હજી શું કરીશું? તો અહીંયા 5 + 1 = 6. તો અંશ અને છેદને 6 વડે ગુણીને ભાગી દઈશું. તો ઉપર નીચે 6 વડે ગુણીએ 12 × 6 = 72, 9 × 6
54 આને 6 વડે ગુણ્યા 12 6 72 6 ચોક 24 હવે આ -54 અને -24 વચ્ચે આવતી તમામ સંખ્યાઓ -3/4 અને -1/3 ની વચ્ચે છે તો લખીશું -3/4 અને -1/3 વચ્ચેની 5 સમય સંખ્યા તો -53 ભાગ્યા 72 -49 ભાગ્યા 72 -47 ભાગ્યા 72 -43 ભાગ્યા 72 મેં કેમ આ લખી તમારે છેદ ના ઉડાડવા પડે એટલે બરાબર એ જ વસ્તુ તમે અહીંયા 52 ભાગ્યા 72 લખી હોય તો ચારે છેદ ઉડાડવા પડે 50 ભાગ્યા 72 લખી તો બે છેદ ઉડાડવા પડે આ છેદ ઉડાડવા ના પડે એટલે મેં આ લખી બરાબર તો આ આપણે